તો હે ગાઈસ, કેમ છો તમે બધા? તો તમે કાલ હું સ્કૂટી લઈ આવ્યો, તો પરમદી લઈ આવ્યો. તો કાલે મેં તમને આખું ટૂર દીધું, આખું સ્કૂટીનું કેવું છે, તો કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો. તો ગાઈસ, મને 2-3 દીથી આ કહે છે, ઘણા લોકો કહે છે કે તે યુટ્યુબમાં લખ્યું કે 5 સબસ્ક્રાઈબર 1 ટ્રી, એટલે 5 સબસ્ક્રાઈબર કરશો ત્યારે એક ઝાડ ઉગાડીશ, એવું મેં લખ્યું હતું. એ હું સાચો છું, મેં લખ્યું હતું. હું ઉગાડવાઈ ગયો હતો, તમને ખબર છે, મેં યુટ્યુબમાં વિડીયો નાખ્યો હતો. તો એમાં વાંધો એવું છે કે ઉગાડવામાં કંઈ વાંધો નથી, ઉગાડીશ જ હજી, પણ તમારો સપોર્ટ વધારે નથી મને, એટલા માટે મેં ઉગાડવાનું બંધ કર્યું છે. તો મને ઘણા લોકોએ કીધું કે ભાઈ તું ઉગાડતો કાં નથી. તો મેં કીધું હાલો તો હું વિડીયોમાં કહી દઉં આજે કે હું શું કામ નથી ઉગાડતો, કેમ કે એનું થોડુંક કંઈક રીઝન છે. તો એનું રીઝન એ છે કે છે ને, મેં તમને કીધું હતું કે સબસ્ક્રાઈબર વધારે દેજો. એ વિડીયોમાં મેં તમને કીધું હતું કે સબસ્ક્રાઈબર થવા જોઈએ, વધારેમાં વધારે સબસ્ક્રાઈબર થવા જોઈએ અને લાઈક એ આવી જોઈએ. તો એમાં તો વ્યૂઝે નથી આવ્યા બહુ, તો લાઈક તો શું આવે, લાઈક એ નથી આવી, વ્યૂઝ નથી આવ્યા, સબસ્ક્રાઈબર નથી વધ્યા. તો પછી મને કહીશ તમે સપોર્ટ નથી કરતા તો હું કેમ ઝાડવા ઉગાડી શકું. એટલા માટે તમને સપોર્ટ કરવો હોય તો જલ્દી સપોર્ટ કરો. મેં હવે નિર્ણય લીધો કે અત્યારે ઝાડવા નહીં ઉગાડું, કેમ કે તમારો સપોર્ટ બહુ ઓછો સપોર્ટ છે એટલા માટે. તો 1000 સબસ્ક્રાઈબર થશે ત્યારે હું ઝાડ ઉગાડવાનું ચાલુ કરીશ તમારા નામે. તો ફટાફટ તમે બધાય તમારા મિત્ર હોય એને કહી દો કે સબસ્ક્રાઈબ કરે, ચેનલને લાઈક કરે. તો જલ્દીથી હું ઝાડવા ઉગાડીશ. 1000 સબસ્ક્રાઈબર થશે ત્યારે હું ઝાડવા ઉગાડવાનું ચાલુ કરીશ. તો અત્યારે તો નહીં, કેમ કે બહુ સામે રિસ્પોન્સ નથી મળતો, એટલા માટે બહુ ઓછું આમ કહે ને કે લાઈક નથી, લાઈક જ નથી, વ્યૂઝ નથી, લાઈક નથી, તો સબસ્ક્રાઈબર ક્યાંથી હોય. એટલા માટે તમે સપોર્ટ કરજો મને. 1000 સબસ્ક્રાઈબર થશે ત્યાં હું ઝાડવા ઉગાડવાનું ચાલુ કરીશ. એટલે ફટાફટ જાઓ, 1000 સબસ્ક્રાઈબર કરો અને આપણે ઉગાડીએ ઝાડવા. પછી હું ઊભો નહીં રહું, મારું ઝાડવા ઉગાડવાનું ચાલુ રાખીશ. તો મને 2-3 જણાએ કીધું હતું કે ભાઈ તું ઝાડવા ઉગાડવા કાં નથી જતો, તું લખે તો હે. એટલે મેં જોતો 3-4 વ્લોગમાં હવે મેં લખવાની બંધ કરી દીધું કે 5 સબસ્ક્રાઈબર 1 ટ્રી. એ તમને ખબર જ હશે, ન ખબર હોય તો વિડીયોમાં નીચે જઈને જોઈ લેજો. તો મેં વિડીયોમાં બંધ જ કરી દીધું કે 5 સબસ્ક્રાઈબર 1 ટ્રી. તો ખોટું હું કહું, સામે રિસ્પોન્સ મળતો નથી તો હું કહું લખવાનો કંઈ ફાયદો છે નહીં, એટલા માટે હું કહું હાલો બંધ કરી દો. તો મને એટલે જ મેં વિડીયો બનાવ્યો. આજે વિડીયો નહોતો બનાવવો, કેમ કે આજે મૂડ જ નહોતું મારું, એટલા માટે. તો હું હાલો તો વિડીયો બનાવી લો, નકર તમે આમ થાય તમને લોકોનો કે તમને વિડીયો કાં નથી બનાવતા અને ઝાડવા કાં નથી ઉગાડતા. તો ગાઈસ 1000 સબસ્ક્રાઈબર જલ્દી કરજો, એટલે આપણે ઝાડવા ઉગાડવાનું કરીએ ચાલુ. તો બીજી એક ગુડ ન્યૂઝ છે કે હમણાં 3-4 દીમાં જવાનું છું દ્વારકા. તો મસ્તીના વ્લોગ આવવાના છે, તો જોવાનું ભૂલતા નહીં. કેમ કે તમને ખબર છે દેવભૂમિ દ્વારકાના વ્લોગ મસ્તીના આવવાના છે, એટલે ભૂલ્યા વગર દ્વારકાના વ્લોગ જોજો. અને બીજું હું તમને બેટ દ્વારકા ને એ બધુંય બતાવીશ વ્લોગમાં, તો ભૂલ્યા વગર વ્લોગ જોજો. કેમ કે પહેલાં હું અહીંથી કહું કે હું અહીંથી જવાનો છું દ્વારકા, ત્યાંથી હું બેટ દ્વારકા જઈશ, હનુમાન દાંડી, ઘણું દ્વારકામાં ફરવાનું છે, ધાર્મિક સ્થળો છે, તો એ બધી હું ફરીશ. તો ભૂલ્યા વગર તમે વ્લોગ જોવાનું ભૂલતા નહીં. એટલા માટે મેં 3-4 આજે શુક્રવાર છે, લગભગ સોમ મંગળમાં નીકળવાનો છું, એ હું તમને કહી દઈશ. તો પહેલાં વગર વ્લોગ જોજો. અને તમને સ્કૂટી કેવું લાગ્યું એ કોમેન્ટમાં કહેજો કે કેવું લાગ્યું. તો બસ મેં
આ સૂચના દેવા જ ફોન કર્યો. સોરી સૂચના દેવા જ મેં તમને વ્લોગ ઉતાર્યો કે ઝાડવા કેમ નથી ઉગાડતો. તો 1000 સબસ્ક્રાઈબર જલ્દી કરી દો, એટલા પછી જલ્દી આપણે પાછા ઝાડવા ઉગાડવાનું કરી દઈએ ચાલુ. તો હાલો ફટાફટ સબસ્ક્રાઈબર કરી દો, લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વગર. તો આ વિડીયોમાં કંઈ હતું નહીં, ખાલી મેં સૂચના જ દીધી. તો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.